भाई कुछ भी करो, घर में पैसे आने चाहिए. આ છે ને 124 વારનો બંગલો છે, જે 6 BHK નો છે. હકીકતે નીડ છે ને 4 BHK ની હતી, પણ નીચે 2 BHK આખું સેપરેટ બનાવેલું છે. તમે આનું એલિવેશન જોઈ લો. અહીંયા તમારું કાર પાર્કિંગ થઈ જશે. હજુ હમણાં જ આખો રેડી થયો છે, એટલે છે ને આ બધો સામાન પડ્યો છે. અહીંયા નીચે બારે અહીંયા તમારા 2 વ્હીલર પણ પાર્ક થઈ જશે. એક ટોયલેટ અહીંયા છે, બારે નીચે અહીંયા વોશિંગ એરિયા પણ આપેલો છે. ઉપર આખું 4 BHK છે. એ પહેલા અહીંયા નીચે છે ને 2 BHK. મેં શું કામ એમ કીધું પૈસે આને જોઈએ, કેમ કે આ ભાઈને 4 BHK ની જ નીડ હતી. બનાવ્યો છે 6 BHK ને આ 2 BHK ની એન્ટ્રી એક્ઝિટ બધું અલગ છે. એટલે રેન્ટમાં આપવું હોય ને તો તમે બહુ ઇઝીલી અને રેન્ટ આઉટ પણ કરી શકશો. હવે પેલો બેડરૂમ છે. આ આખું કન્સ્ટ્રક્શન છે ને એક કાળી રેતીથી બનાવેલું છે. 250 ફૂટનો પાણીનો બોર છે અને 3000 પ્લસ 6000 લીટર એ રીતે પાણીના ટાંકા છે. જે પ્લમ્બિંગ છે એ ટોટલી ફિનોલેક્સ અને જેગ્વારનું છે. મને નો અવાજ. ઉપર રેલિંગ જે છે એ હું તમને બતાવું, એસએસની છે. પ્લસ 1500 લીટરનો ટાંકો અને પીવાના પાણીની ટાંકી જે સિન્ટેક્સની છે એ અલગથી છે. હવે આ જે એન્ટ્રી એક્ઝિટ છે ને એ કદાચ રેન્ટ ઉપર આપેલું હોય તો અહીંયાથી પણ એન્ટ્રી એક્ઝિટ તમે તમારી રીતે કરી શકો. અને હવે છે ઉપર આખું 4 BHK મેઇન. આ જે બંગલો છે ને એ વેસ્ટ ઓપનનો બંગલો છે. તમારું એક્ઝિટ થાય છે વેસ્ટ, એન્ટ્રી થાય છે ઈસ્ટ. આવો ફર્સ્ટ ફ્લોર. બધી જે રેલિંગ છે ને એ એસએસની છે, એટલે કાટ ન લાગે. પ્લસ બધા દરવાજા છે. મેં તમને કીધું એમ ફિનોલેક્સનું પાઇપિંગ ને વાયરિંગ ને બધું છે. હવે અહીંયા છે ને કેમેરા તમારે ફિટ કરવા હોય તો એની પણ સગવડતા આપેલી છે. વાયરિંગ બધું ખેંચેલું છે. આ તમારો ફોયર એરિયા છે. જો અહીંયા શૂ રેક પણ બનાવેલું છે. અહીંયા ઓલો સ્વિંગ્સ રાખવો હોય ને તો તમે એ રાખી શકો, કેમ કે સ્પેસ ઘણી મોટી આપેલી છે. આવો હું તમને આખવાનો બંગલો શોકેસ કરું. જો તમે અંદર આવો ને એ પહેલા આ છે ને ડોરમાં પણ સ્માર્ટ લોક લગાવેલો છે. આવો હું તમને હવે ફૂલ ટૂર વિઝિટ કરાવવાની. હવે ફર્સ્ટ ફ્લોર ઉપર તમે આવો ને એટલે સૌથી પહેલા તમારો અહીંયા લિવિંગ સ્પેસ આવી જશે. તમને અપ્રોક્સ 9.5 થી 9.5 ફૂટ જેટલી હાઇટ મળી જશે. તમે આ લિવિંગ જોઈએ, અહીંયા તમારા કાઉચ આવી જાય, પીઓપી લાઇટિંગ આ બધું રહેશે. સામે ટીવી યુનિટ છે. આ જે મૂવેબલ ફર્નિચર છે ને, ટીવી, અહીંયા એક સેટી છે, આ બધું મૂવેબલ ફર્નિચર ટોટલી ઓનર છે ને એમની સાથે લઈને જશે. અને હમણાં જ આખો ન્યૂ કન્સ્ટ્રક્શન રેડી થયેલો આ બંગલો છે. અહીંયા તમારું 6 to 8 મેમ્બર્સનું ડાઇનિંગ ટેબલ અરેન્જ થઈ શકે. સીડીની નીચે પણ અલગથી સ્ટોરેજ આપેલું છે. ત્યાં જ આ ફર્સ્ટ ફ્લોર ઉપરનો આ પહેલો બેડરૂમ. ત્યાં છે ને જો વાસ્તુમાં માનતા હોય એમના માટે છે. આ ભાઈ પણ વાસ્તુમાં માને છે, એટલે મંદિર એમણે ઈશાન કોર્નરમાં જ કરેલું છે. અહીંયા વચ્ચે કોમન બેઝિંગ છે અને ત્યાં જ રાઈટ સાઈડમાં એક કોમન વોશરૂમ આવી જાય છે. હવે તમે કિચન જુઓ. કિચન એવું કે બધા વાસ્તુમાં માને બધા કે અગ્નિમાં હોવું જોઈએ, તો આ ભાઈનું કહેવાનું એમ જ છે કે ભાઈ આ છે ને આખું એ રીતે જ આનું સ્ટ્રક્ચર લેઆઉટ બનાવેલો છે કે બધું વાસ્તુ પ્રમાણે સેટ થાય. કિચનમાં પણ સ્ટોરેજ છે, બેક સાઈડમાં યુટિલિટી છે. ઉપર છે ને જો પાણીનો ટાંકો છે, પીવાના પાણીનો, કે અલગથી મોટર ચાલુ ન કરવી પડે. અહીંયા પણ બધું એમ્પલ ઓફ સ્ટોરેજ છે. આ જુઓ અહીંયા બધું પ્લાસ્ટિક નથી કાઢ્યા, હજી હમણાં જ આખું રેડી થયો છે. અને ઉપર બીજા 3 બેડરૂમ છે. આવો હું તમને ફૂલ ટૂરમાં બધું શોકેસ કરું. આ છે ને ઓરિજિનલ સ્ટેનલેસ સ્ટીલ છે, SS 304. જનરલી જે વેચવાના મકાન હોય ને એમાં આ લોકો ન નાખતા હોય. આ ભાઈનું પણ કામકાજ છે જ, એટલે એમણે એના રહેવા માટે આખો બંગલો એ રીતે ડિઝાઇન કરેલો છે કે બધું આ પ્યોર સ્ટેનલેસ સ્ટીલ, કાટ ન લાગે. જો અહીંયાથી પણ આખું ઓપન જ છે. સેકન્ડ ફ્લોર ઉપર એક આ બેડરૂમ.
અહીંયા છે ને એક બાલ્કની જેવું છે. આ વોશરૂમની તમે સાઈઝ જોઈ, અંદર બાથટબ પણ છે. જો ત્યાં તમારો બેડ આવે. હવે બધા એવું કહે કે ભાઈ મતલબ જે મિરર હોય ને એ જાગું ને ત્યારે ડાયરેક્ટ સામે ન આવવું, તો ડ્રેસિંગ અંદર કરવું. અહીંયા ઉપર છે ને હૂક પણ લગાવેલો હતો, કે તમે કદાચ સાઇટ વિઝિટ ઉપર આવો તો તમને જોવા મળી જશે. એની ઉપર હજી એક બેડરૂમ, પણ એ પહેલાં એક આ જોઈ લો. અહીંયા રોડ ફેસિંગની બાલ્કની, એટલે ખાસ આ બેડરૂમની તમે સાઇઝ જોઈ. બેડરૂમ છે ને બધા મોટા છે, પણ 24 વાર જગ્યા છે. એમાં 21 બાય 55 એની માપ સાઇઝ છે. વોશરૂમ પણ તમે જોઈ લો કેટલા મોટા આપેલા છે. આપણા ગુજરાતી હોય ને એ લોકોનો એક ધંધો પેલા દેખાય. આ ભાઈને છે ને હકીકતે 6 BHK ની રિક્વાયરમેન્ટ નહોતી, તો એમણે શું કર્યું, 2 BHK નીચે કરી દીધા. 4 BHK નો આખો બંગલો બીજો. નીચેના 2 BHK માં કિચન ને બધું સેપરેટ, એની એન્ટ્રી અલગ, પાર્કિંગમાંથી પણ થાય. કદાચ તમારે યુઝ કરવું હોય તમે કરી શકો. અને રેન્ટ ઉપર આપવું છે તો 2 BHK તમે ડાયરેક્ટ રેન્ટ આઉટ કરી શકો. અહીંયા પાછળ છે ને સીજીસ હોસ્પિટલ છે, તો ત્યાંથી એમનો સ્ટાફ ને એ લોકોને રેન્ટમાં ચાલુ જ હોય. કોક ને કોક આવતું હોય ને બધાને રેન્ટમાં જોતું હોય. ત્યાં જે પેશન્ટ આવતા હોય, પેશન્ટના રિલેટિવને ટૂંક સમય માટે રેન્ટમાં જોતું હોય, તો એ રીતે બધો વિચાર કરીને આ બનાવેલું છે. અહીંયા સામે ટેરેસ. મારું નામ છે યશ રોકડિયા. જો તમારે આ બંગલો લેવો હોય, કે જે છે 124 વાર 21 બાય 55 એની માપ સાઈઝ છે, જે 150 ફૂટ રિંગ રોડે બાલાજી હોલ આવે ને એની એક્ઝેક્ટ પાછળ આવે. સીજીસ હોસ્પિટલ અહીંયા ફેમસ છે, એની એક્ઝેક્ટ પાછળ જ આવે. તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ. ખાસ બેલ આઇકન પ્રેસ કરી દેજો.